વધુ સમાચાર ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક ગૃહમાં પસાર થયું છે। આ મહત્વના સમાચાર ગૃહમાં બહુમતીથી પસાર થયું છે। આ બિલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લઈને ડોક્ટર તુષાર ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે। રજીસ્ટ્રેશનનું કામ હજુ નથી થયું પૂર્ણ, પરંતુ અનેક હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવામાં આવી છે। આ એક મહત્વની વાત છે। સુધારા પહેલા થયો હોત તો ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના ન બની હોત। બિલકુલ આ ચોક્કસથી આ મહત્વની વાત છે કે જો આવા પ્રકારના વિધેયક પહેલાથી પાસ થઈ ગયા હોત તો ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ આ સ્ટેટમાં આપણા રાજ્યમાં ન બન્યો હોત। પરંતુ અત્યારે જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લઈને તુષાર ચૌધરીએ આ નિવેદન આપ્યું છે અને આ રજીસ્ટ્રેશનનું કામ હજુ પૂર્ણ નથી થયું છે, પરંતુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા એક્ટ પસાર થયો છે।